નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 18 નવેમ્બર 2025 ના આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ. આજની લાલ ડુંગળીની આવકની વાત કરીએ તો મિત્રો આજે પાછી છાપરામાં આવક કરવામાં આવેલી છે. 2 નંબરના છાપરાની વાત કરીએ તો આખું ભરાઈ ગયું છે. બાજુના 3 નંબરના છાપરામાં વાત કરીએ તો એ પણ આખું ભરાઈ ગયું છે. ખાલી 3 થી 4 પિલોર એમાં ખાલી છે, એટલે પોણું એવું છાપરું એ પણ ભરેલું છે. આજની અંદાજિત ટોટલની આવકની વાત કરી મિત્રો તો 12 થી 13,000 કટ્ટાની આસપાસની આજની આવક જોવા મળી રહેલી છે. હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો, ચાલુ થઈ ગયું છે 2 નંબરના છાપરામાં 1 નંબરના પિલોરથી. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. એમપીના માલ વિશેની મિત્રો વાત કરીએ તો 2 ગાડી જેવો આજે પણ માલ દેખાય છે એમપીનો. ધન્યવાદ. મિત્રો 196 રૂપિયામાં માલ વેચાણો છે. એમપી માલ છે, 196 રૂપિયા ભાવ છે. સારી ક્વોલિટીમાં 196 રૂપિયા ભાવ થયો. એમપી માલ 196 રૂપિયા. મિત્રો 161 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. નવી ડુંગળી છે, ઝીણા મોટી સાઈઝમાં છે. ઝીણીમાં તો આવ ઝીણી ગુલટી છે, પેપડી ટાઈપ, અને મોટી સાઈઝ તમે જોઈ શકો છો. આવડી મોટી સાઈઝ છે. 40-45 mm સુધીનો માલ છે આની અંદર. નવી ડુંગળી છે, માલ સૂકો છે, ભીનું નથી, આમ ભેટ લાગેલું કે એવું કંઈ છે ને, સૂકો માલ છે. 161 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 161 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. એમપી માલ છે, મીડિયમ ક્વોલિટી ને સારી ક્વોલિટી બે મિક્સમાં છે. જોઈ શકો છો આવી સારી ક્વોલિટી માલ છે ને પતિ ડેમેજ વાળો માલ એની અંદર મિક્સમાં છે. ઉગી ગયો એવું હોતે આની અંદર મિક્સમાં છે. 161 રૂપિયા ભાવ થયો છે. એમપી માલ છે ભાઈ. નવી ડુંગળીમાં વધારે વાત કરી તો આ 151 ને કયો કોણ દલાલ? સાગર ટ્રેડિંગમાં ભાઈ 151 રૂપિયામાં નવી ડુંગળી વેચાણી છે. થોડીક સાઈઝ વાળી છે, જોઈ શકો છો, અને નવી ડુંગળી છે. બગાડ હોતે છે આની અંદર મિક્સમાં. 151 રૂપિયા ભાવ થયો છે. આ ટાઈપનો બગાડ છે, અંદર ઘીનો બગાડ ગુંદા થઈ ગયો. 161 રૂપિયા ભાવ. 151 રૂપિયા નવી ડુંગળી. તો મિત્રો 211 રૂપિયામાં આ નવો માલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઈઝ છે ભાઈ. સાઈઝમાં બધી છે આની અંદર, ગુલટી છે અને મોટી સાઈઝ છે. 211 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. નવી ડુંગળી છે, 211 રૂપિયા. બાકી માલ સારો સૂકો માલ છે ભાઈ. બગાડ કેવું કઈ છે નહીં. ઢગલો આપો દેખાડી દો. 211 રૂપિયા ભાવ થયો.
અને ભાઈ આ ખેડૂત લઈને આવ્યો છે 211 રૂપિયા ભાઈ. પરસોત્તમભાઈ ગામ હનુમાન ખીજડીયા ગામ 211 રૂપિયા ભાવ. વ્યવસ્થિત ગ્રેડિંગ કરીને માલ તો વ્યવસ્થિત ગ્રેડિંગ કરીને લઈ આવ્યા ભાઈ. ચોખ્ખું કરીને લઈ આવ્યા છે ને માલે હુકો છે ભાઈ. આની અંદર બગાડી કઈ રહેવા નથી દીધો. 211 રૂપિયા ભાવ આવ્યો છે. મિત્રો 116 રૂપિયામાં આ માલ વેચાણો છે. નવી ડુંગળી છે. માલ થોડોક ઉગી ગયો જોઈ શકો છો. ઉગી ગયો માલ છે. થોડોક બગાડે એની અંદર મિક્સમાં છે. 116 રૂપિયામાં માલ વેચાણો જોઈ શકો છો. આવો માલ અંદર છે. ગુંદા થઈ ગયા હોય એવો અને ઉગેલો માલ છે. 116 રૂપિયા ભાવ છે. 156 માં સફેદ ની ગુલટી ને 2 વકલ વેચાણા છે. આ સફેદ છે. આના 261 રૂપિયા ભાવ છે. એ સફેદ છે. હજી એક સફેદ નો વકલ છે. આના 251 રૂપિયા ભાવ છે. બધી સફેદ ડુંગળી છે. તમને બધાના ભાવ જણાવી દઉં. પેલા 156 માં વેચાણું એ તમને દેખાડી દઉં. તો જો આ 156 રૂપિયામાં વેચાણું છે. આ 2 ટાઈપ આવડો માલ છે ને એની ગુલટી છે. આ 2 હાઈરે વેચાણું. આ 2 ના થઈને 156 રૂપિયા. પછી આ વેચાણું આના 261 રૂપિયા ભાવ થયો છે. સફેદ નવી છે. ઉગેલો માલ છે. આની અંદર મિક્સમાં 261 રૂપિયા ભાવ થયો છે. આવું જોઈ શકો છો. આ પ્રકારની ઝીણી ગુલટી અને ઉગી ગયેલું એવું અંદર મિક્સમાં છે. અને સારા માલની વાત કરી તો આવો સારો માલ છે. આ 261 રૂપિયા ભાવ થયો. આના 251 રૂપિયા ભાવ થયો છે. આ સફેદ જ છે. કાર્બન વાળો માલ છે. નવી ડુંગળી છે તો એ કાર્બન આવી ગયો જઈ શકે. 251. અને બધો માલ છે. બધો સત્યમ દલાલમાં જ વેચાણો છે ભાઈ. સફેદ ડુંગળી લઈ જાઓ. તો મિત્રો 111 રૂપિયામાં આ માલ વેચાણો છે. પેઢીપતિ જૂની છે ભાઈ. મીડિયમ ક્વોલિટીમાં 111 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઈઝમાં છે ભાઈ. જોઈ શકો છો બધી સાઈઝ છે આની અંદર. 111 રૂપિયા ભાવ થયો છે. જૂની ડુંગળી છે અને મીડિયમ ક્વોલિટીમાં 111 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 216 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. નવી ડુંગળી સારી ક્વોલિટીમાં 216 રૂપિયા ભાવ દીધો. સાઈઝમાં થોડુંક છે નાના મોટવાની અંદર પણ ક્વોલિટીમાં સારું છે. 216 રૂપિયા ભાવ દીધો ભાઈ. એકદમ સૂકો માલ છે ને સારો માલ છે ભાઈ. 216 રૂપિયા ભાવ દે છે. ભીના માલની વાત કરી તો કોકો ગાંઠિયા છે. એની અંદર ભીનો માલ હોતી છે. બગાડવાળો આવી ગયો માલ છે. ભીનો બગાડ 216 રૂપિયા ભાવ દે છે. કોકો ગાંઠિયો હોય. બાકી માલ બધો સારો છે ને કોરો માલ છે. 216 રૂપિયા.
તો મિત્રો 231 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. સારી ક્વોલિટી, માલમાં કાંઈ ઘટે ને એવું. થોડુંક નાની સાઇઝમાં હોતે માલ છે, પણ માલ સારો છે, ક્વોલિટીમાં સારો ભાઈ. 231 રૂપિયા ભાવ છે. દેશી છે, પીળી પતિ માલ, આપણી દેશી માલ છે, એમપી નથી. 231 રૂપિયા ભાવ છે. ક્વોલિટીમાં સારું, કાંઈ ઘટે નહીં. 231. તો મિત્રો પહેલા તમને વેચાણી દેખાડી દઉં. ગુલટી છે નવી ડુંગળીની, થોડીક બગડવરી ને એવું બધું આવું મિક્સમાં છે. અને કંઈક 56-58 રૂપિયા જેવો ભાવ થયો છે, જોઈ શકો છો. આવી ક્વોલિટીમાં છે. માફ કરજો, ભાવ ભૂલી ગયો. કંઈક 56-58 રૂપિયા જેવો ભાવ થયો છે આનો. તે પછી આવડિયા વેચાણી અને 100 ને કંઈક 1 રૂપિયો ભાવ થયો, જોઈ શકો છો. આ માલ છે, આ નવી ડુંગળી છે, ઉગેલું છે ખાલી અંદર, બાકી બગાડામાં નથી દેખાતું. પતિ વગરનો માલ છે આની અંદર. આ ટાઈપનો કોઈતરું નીકળી ગયો એવો માલ છે. તે પછી આવડો વેચાણો આના 70 રૂપિયા ભાવ થયો ભાઈ. આમાં થોડોક બગાડ ને એવું છે, ને થોડુંક પીળું પડી ગયું એવું છે, અને ઉગેલું છે આની અંદર. આના 70 રૂપિયા ભાવ થયો. આ મીડિયમ ક્વોલિટીમાં જ છે માલ. આના નકરા 70 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો, આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો. આજની બજાર વિશેની વાત કરી તો નવી ડુંગળીમાં બજારમાં થોડોક સુધારો દેખાય છે, કારણ કે માલ થોડાક સારા આવેલા છે, જેના લીધે બજારમાં થોડોક સુધારો છે. આમ જોઈએ તો બજાર એવું ને એવું છે, કારણ કે નબળા જે માલ છે, જે 50-60 રૂપિયાથી 80 રૂપિયામાં વેચાતા હતા, એના માલના બજાર એવા ને એવા છે. બાકી જે સારી ડુંગળી, આજ ક્વોલિટી થોડીક સારી એવી છે, એના ભાવ જોઈએ તો 100+ જે વેચાણા છે 200 રૂપિયા સુધી. એટલે એ માલના બજાર થોડીક સારી છે. બાકી બજાર જોઈએ તો રાબેતા મુજબ જ છે. જૂના માલની વાત કરીએ તો જૂના માલમાં બજાર રાબેતા મુજબ જ છે આજે. તો કોઈ લાંબો ફેરફાર બજારમાં છે નહીં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.